નમસ્કાર મિત્રો, વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો આજથી શરૂ થઈ રહ્યો છે. પ્રથમ તબક્કાના 3 દિવસ વસ્તી ગણતરી કાર્ય લેઆઉટ નકશો તૈયાર કરવાનો છે અને તેની અંદર ઘરો દર્શાવી ઘર નંબર પણ લખવાના છે. સાથે સાથે જે ઘરે મુલાકાત લીધી હોય તે ઘરે નકશા મુજબ મકાન નંબર અને જનગણના ઘર નંબર પણ દર્શાવવાના છે. એ કામગીરી કરતાં પહેલાં અહીં જોઈ શકો છો તે પ્રમાણે ગામની મુલાકાત લઈ મુખ્ય રસ્તાઓ દોરી લેવાના છે. ગામની અંદરના નાના રસ્તાઓને પણ આ રીતે દર્શાવી લેવા. કાચા રસ્તા હોય તો તેને આ રીતે ડેશ ડેશ વડે દર્શાવવાના છે. પગદંડીવાળા રસ્તા હોય તો તેમને સિંગલ ડેશ વડે દર્શાવી દેવા. આટલું થઈ ગયા બાદ અહીં નકશામાં જોઈ શકો છો તેમ ઉત્તર પશ્ચિમ દિશા એટલે કે વાયવ્ય દિશાથી ઘર દોરવાની શરૂઆત કરવી. ઘરની મુલાકાત લેવી અને ઘરને પણ માર્કર પેન વડે નંબર આપવો અને સાથે સાથે નકશામાં ઘરને પણ દોરતા જવું. એવી રીતે ઉત્તર પશ્ચિમ દિશાથી પૂર્વ તરફ જઈ ફરીથી પશ્ચિમ દિશા તરફ આવવું. પશ્ચિમ દિશાથી ઉત્તર દિશા તરફ જઈને દક્ષિણ પૂર્વ એટલે અગ્નિકોણ તરફ અંતિમ ઘરનો નંબર આવે તે રીતે નકશામાં લેઆઉટ તૈયાર કરવું. જોઈ શકો છો અમે ડેમો માટે નકશો તૈયાર કર્યો છે. આ રીતે તમે પણ બનાવી શકો છો. સાથે સાથે તમે નોટબુકમાં આ રીતે નોંધ કરતા જશો તો તમને સરળતા રહેશે. અહીં જોઈ શકો છો તે પ્રમાણે મકાન નંબર, જનગણના ઘરોની સંખ્યા, જનગણના ઘર નંબર, કુટુંબ સંખ્યા અને મુખ્ય માણસનું નામ. આટલી બાબતો તમે લખતા જશો તો 3 દિવસ પછી ઘર યાદી તૈયાર કરવાની થશે અને HLO એપમાં એન્ટ્રી કરવાની થશે ત્યારે આ કામ લાગશે. થેન્ક યુ.